વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે હ્યુમેનિટી કેટેગરીમાં વડોદરાએ સિલેક્ટ કર્યા એમાંના એક છે મયંક પટેલ. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, એક જે રડવા માટે કાયમ ખભા શોધતા હોય અને બીજા જે રડતા લોકોના કાયમ ખભા બનતા હોય. જેમ કે મયંકભાઈ જે જાતે પણ ડિફરન્ટલી એબલ્ડ છે છતાં ડિફરન્ટલી એબલ્ડ લોકોને જોબ અપાવવામાં હેલ્પ કરે છે. કોઈ એક ખામીના કારણે લોકો જીવન જીવવાની ખુમારી અને કંઈક કરી બતાવવાનો કોન્ફિડન્સ ના ખોઈ બેસે અને સ્વનિર્ભર બનીને જીવન ગુજારે, એ જ મયંકભાઈના જીવનનો લક્ષ્ય છે. મયંકભાઈ કોઈને નોકરી અપાવીને જાતે રોજગારી મેળવવા જેટલો આનંદ મેળવે અને ખુશ થાય. હું છું મયંક પટેલ. મેં છેલ્લા 25 વર્ષમાં જોયું કે પર્સન્સ વિથ ડિસેબિલિટી માટે બધી સંસ્થાઓ કંઈક ચેરિટી માટે વર્ક કરે છે, પણ મને કેવું લાગ્યું કે આપણે એક વિકલાંગને ચેરિટી ઉપર નિર્ભર રાખવાથી એ એક પાંગડો બની જાય છે, લોકો પર આધારિત બની જાય છે. મારી વાઈફ બી એમકોમ બીએડ થયેલી છે, એને જોબ મેળવવામાં બહુ જ તકલીફ થઈ હતી. જ્યારે અમે સ્કૂલોમાં જોબ શોધવા માટે જતા હતા ત્યારે અમને એવું કહેવામાં આવતું કે એક વિકલાંગ છોકરાઓને કેવી રીતે હેન્ડલ કરી શકશે, એક વિકલાંગ પોતે ચોક પકડશે, હાથે ટેકો દઈને ચાલશે કે આખા ક્લાસને હેન્ડલ કરશે. લોકોને અશક્ય લાગતું હતું. એટલે મારી વાઈફે મને એક પ્રેરણા આપી કે મયંક ઓલરેડી આપણે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, કેમ ના આપણે બે ભેગા થઈને એક એવી સંસ્થાની સ્થાપના કરીએ. અમે એક ટ્રસ્ટની સ્થાપના કરી જેનું નામ છે સંવેદના. અમારો એક કોન્સેપ્ટ એવો હતો કે અમારે ચેરિટી વર્ક નથી કરવું. અમારી પાસે જે પણ વિકલાંગ આવે કંઈક ચેરિટી માંગવા માટે તો અમે જોતા કે એની પાસે ટેલેન્ટ છે, સ્કિલ છે, પછી ભણતર છે કે કંઈક કરી છૂટવાની એની અંદર ધગશ છે. એ પ્રમાણે અમે એને ગાઈડલાઇન્સ આપતા. જો એ ભણેલો હોય, એની પાસે સારું એજ્યુકેશન હોય અથવા ટેલેન્ટેડ હોય તો અમે અમારા સોર્સિસ દ્વારા એને જોબ પર લગાડતા. બડે દિલવાલે એવા વ્યક્તિને કહી શકાય કે જે નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરતો હોય, પાછળ વળીને જુએ નહીં, એને બડે દિલવાલે કહેવાય છે. वो कहते हैं ना, दिल जो करता है या करवाता है किसी के बाप को समझ नहीं आता है. ऐसे ही लोगों को रेड एफएम कहता है बड़े दिल वाले. रेड एफएम पर बड़े दिल वाले 93.5 रेड एफएम बजाते रहो.